સાહેબ હળવદમાં એક હત્યાનો બનાવ બન્યો તો કઈ જગ્યાએ હત્યા થઈ હતી અને કોની હત્યા થઈ હતી, ફરિયાદ કોણે આપી છે અને આપણે શું કાર્યવાહી કરી? હળવદમાં પંચમુખી ઢોરા વિસ્તાર છે, ત્યાં મરણ જનાર સુખદેવના પિતા કાળુભાઈ ધીરુભાઈ ઝીંઝુવાડિયાએ હળવદ પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ હકીકત લખાવેલ કે 7/10/24ના રાતના આશરે 00 થી 4 વાગ્યાના અરસામાં મરણ જનાર છે એ પોતાના ઘર બહાર ખાટલામાં સૂતો હતો, ત્યારે કોઈ અજાણ્યા ઈસમે આવી અને ફળિયામાં મારી નાખવાના ઈરાદે મરણ જનાર સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવેલ છે અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે હત્યાના ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર RT વ્યાસે સંભાળેલી હતી. તપાસ દરમિયાન અંગત બાતમીદારોથી બાતમી મેળવતા આ જે હત્યાનો બનાવ છે એને અંજામ ભરત ઉર્ફે ભોતો બાબુભાઈ ચોરસિયા નામના ઈસમે આપ્યો હતો. આ ભરતના વાઇફ અને મરણ જનારને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો, એની શંકા આધારે આ હત્યાનો બનાવ છે એને નિપજાવ્યો છે અને આરોપીને પકડી અને એની તપાસ કરવાની અને સાથે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે.